સિસ્ટમ જોવો તમે, સિસ્ટમ ખાલી બધો સામાન આવી ગયો છે. ગદના દિવસ પડવા આવી ગયા રોડ બનાવવા વાળા. બોલો ભૈરવજી મહારાજ કી જય હો. એક કામ કરો, બધું પાડી નાખ. એક રીતે જોવા જઈએ તો ચોખ્ખો નફો. તો કેટલા કેફે થઈ ગયા. પેલા કાંઈ નતું, આખી કેપિટલ માર્કેટ ખાલી હતી. અહીંયા જરા કંઈક જીવનું નથી કરવા મોરબીના પ્રખ્યાત કાંઈ મોલ આવી ગયા છે ભાઈ. હવે નબળું ખાવાનું થતું જ નથી આપણે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ આજે છે ને સવારના પોરમાં બાપા ભેગા આવી ગયા. ઇલેક્ટ્રિકની સાઈડ ચાલુ અહીંયા. તો ફર્નિચર મેં જોયું ને, જો કંઈક નવું લાગ્યું. આ છોકરાઓને હોવાનો અલગથી બેડ બનાવેલો હોય માસ્ટર બેડરૂમમાં. એની સિસ્ટમ જુઓ તમે, આખું ફોલ્ડિંગ થઈ જાય ને પાછું નીચે આવી જાય. જોયું ને તમે, સિસ્ટમ જુઓ તમે ખાલી, સિસ્ટમ. આ જો આખો પેક થઈ ગયો. હવે જો પાછું અહીંથી આ નીચેનું આ સ્ટેન્ડ ખુલી ગયું તમારે. અને આખું જેકવાળું કંઈ એક આ જેક ખરાબ થયો અને કોકની માથે આવ્યો ને ત્યાં બધી સિસ્ટમ બિસ્ટમ ભૂલી જવાના છે. ये बड़ी अच्छी बात कही आप. તો વસ્તી ગણતરી થાય ને એમાં અત્યારે માલની ગણતરી થાય છે. શું ઘટે શું ને એ પ્રમાણે મગવી લઈને આવું, સમજ્યા? તો ભાઈ બપોરનું ટાણું થયું ને એટલે આવ્યા ઘરે. ઘરે આવીને શું જોઈએ, પાર્કિંગની દિવાલ પાડવા આવ્યા મારા દીકરા. આ ગધના 2-3 દીથી તો એવા ગધના જીસીબી કાલે છે, એમ જ થાય કે યોગી બાપા આવી ગયા આપણે અહીંયા. હા લે મારા ગોતીડા એવડું કટકું કાઢી નાખ્યું. શું વાર લાગી લ્યો, કેવો ઢળીને લઈ જાય છે એ ડોફા આરામથી. એ જો પાછું ફાટું લાંબુ કર્યું ગધના. એ કાંઈ જાય છે આનું, કાંઈ જાય છે. રોડ બનાવત તો કે કાઢી નાખી લ્યો દિવાલ. નડતી એ નહોતી રોડમાં દિવાલ, નડતી એ નહોતી તોય કાઢી ગયા ગધના. 1 ફૂટ ખાલી બારે હતી દિવાલ. રાખતું જવાય ને લાય, ફૂટેકમાં શું બગડી જતું હતું તારું. અને ફૂટેક બહાર હતી એવું નહોતું કે ઇનલીગલ છે, બધું લીગલ જ છે. મેં સેઠા દબાવતા જ નથી ભાઈ. તો ગધના તોય કાઢી જાય એટલે તો કે નડે છે. આમ થોડું હોય કાકા, હાવ હાલી નીકળા હો. જીસીબી આખું હતું તો નજીક કર્યું લે. માયરો ફાટો. એ આઈસ તો વધારાનું ન પડવું જોઈએ કાંઈ. એટલે જોયું ને, કાઢ નાખ્યું ને આવડું કટકું. બોલો ભૈરવજી મહારાજ કી જય હો. બસ પડી ગઈ દિવાલ, કાંઈ ગયું એનું. અને અમારું કાંઈ વધ્યું નહીં, એનું કાંઈ ગયું નહીં. આવું થયું. જોવો જોઈએ. સારું છે ને વહેલા હાર બધી ગાડીઓ બાઈને કાઢી નાખી. બાકી એક ગાડી પછી ન નીકળત બારે, એવી હાલત કરી નાખી હવે અહીંયા. હવે પાછી ફરીથી બનાવવાની દિવાલ. તારો ઝાડવા ન કાઢે, બાકી ઝાડવા કાઢી નાખતી. હા હવે આના ખૂણો નડતો તો લ્યો, એ કાઢવા આવ્યો. એક કામ કરો, બધું પાડી જ નાખ, લેતો જા બધું એક કાંઈ કામ પત્તું થાય. આને સવારે ચા નથી જેડી લાગતી. જો આ બધા ભંગારવાળા જે દીનું આ ડિમોલેશન ચાલુ થયું ને તે દીને આ બધા આ જ રોડે રખડે છે. આ શું કરે, જેટલું પાડે ને ત્યાંથી બધું ઓલું લોઢું નીકળે ને એ બધું લઈ જાય. ચોખ્ખો નફો થયો એમ. એક રીતે જોવા જાય ને તો ચોખ્ખો નફો થયો. આ ભલે મહેનત થાય ને લોઢું કાઢવામાં, પણ હે તો ચોખ્ખો નફો. તો ભાઈ રોંઢાનું ટાણું થયું ને મને લાગી ભૂખ. તો હું આવ્યો તો કેપિટલ માર્કેટ નાસ્તો કરવા. અને જોઉં તો જુઓ, આખી કેપિટલ માર્કેટમાં કેફે થઈ ગયા છે. હું અહીંયા હતો મોરબી રહેતો ને કોલેજ કરતો ત્યારે એક કેફે નહોતું, બોલો. અને હવે કેફે થઈ ગયા છે. હવે શું કામનું? તું સમજા? હા. નહીં તું સમજા નહીં. તો આ હે રવાપર રોડ ઉપર આવેલું વૈદેહી પ્લાઝા. ને હું અત્યારે આવ્યો તો જરાક એક જીમનું નક્કી કરવા મમ્મી હાટું. તો જો એરિયો આવી જીમની આ ઉપરથી ચક્કર મારીને નીચે આવી ગયો હું. હવે જવાનું થોડુંક શોપિંગ કરવા. આ હે અમારો મોરબીનો સ્કાય મોલ. તમે બેસવાનું કયો, શોપિંગ કરવાનું કયો કે ફરવાનું કયો, એકમાત્ર સ્થળ એટલે સ્કાય મોલ. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. અને સામે આ બધા શોરૂમ આવેલા છે. મજા જ આવી જાય શોરૂમ જોઈને. અને આવી ગયા જરાક શોપિંગ કરવા. તો ભાઈ આટલી વસ્તુ રહી હતી અને હજી વસ્તુ લેવાનું ચાલુ જ છે. જુઓ તમે, નબળું છે જ નહીં આ ટ્રોલીમાં કાંઈ. કેમ કે નક્કી કરી લીધું, ઓમે ભેગું નથી થતું તો ન થયા, ભેગું ન થયું. ભરી જ લ્યો તમે, નબળું ખાવાનું થતું જ નથી. સાંજે જમીન આવી ગયા હતા કેફે બેહવા. એનો મેનુ વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં આવી જશે, તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લ્યો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.